લીંબડી શહેરમાં ચાલતા કતલખાનાઓ બંધ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજપૂત કરણી સેના દ્વારા લીંબડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા લીંબડી શહેરનું વાતાવરણ ડહોળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અગાઉ પણ લીંબડી શહેરના શુક્લપાસ શેરી વિસ્તારમાં આવેલ મંદિરના પટાંગણમાં મૃત માછલાઓ નાખી લીંબડી શહેરની શાંતિ ડહોળવાનું હીન કૃત્ય કરવામાં આવ્યું હતું। હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે તાત્કાલિક રીતે ગાયોની કતલ રોકીને કતલખાનાઓ બંધ કરાવવા તેમજ ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। સરકારી પ્રાથમિક શાળાની સામે કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે, જેથી નાના બાળકોના માનસ પર ખરાબ અસર પડી રહી છે। સત્વરે કતલખાનાઓ બંધ કરવા તેમજ આવા ગુનાની ગંભીરતા સમજી કડક કાર્યવાહી કરી આકરા પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ તકે કિશોરસિંહ રાણા, યોગેન્દ્રસિંહ રાઠોડ, યશપાલસિંહ રાણા, પદુભા ઝાલા, રઘુવીરસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ લીંબડી ડેપ્યુટી કલેક્ટર સાહેબ, લીંબડી ડીવાયએસપી સાહેબને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે લીંબડી શહેર એ છોટા કાશી તરીકે ઓળખાય છે અને છેલ્લા ઘણા સમયથી અવારનવાર અસામાજિક તત્વો અને વિધર્મીઓ દ્વારા હિન્દુઓની લાગણી આહત થાય એવા કૃત્યો લીંબડીની અંદર દિવસે ને દિવસે વધતા જાય છે। એના અનુસંધાને આજરોજ અમે કરણી સેના તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે લીંબડીની અંદર જે ધાર્મિક લાગણીઓ દુભાય એવા કૃત્યો સત્વરે બંધ થાય અને આવા જે ઇસમો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી આ તકે અમે માગણી કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।